Abdullah bin Mas'ud School, studying in class 4. अस्सलामु अलैकुम। હું કચરા મદીના અબ્દુલ્લા બિન મસૂદ સ્કૂલમાં ધોરણ 4 માં અભ્યાસ કરું છું. Today, the topic of my speech is practice makes a man perfect. The proverb help us a lot and guide us how one should lead their lives. આજની મારી સ્પીચનો વિષય છે પ્રેક્ટિસ જે માણસને સંપૂર્ણ બનાવે છે. આ કહેવત આપણને ખૂબ જ મદદ કરે છે અને માર્ગદર્શન આપે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે છે. Practice makes perfect. This is the phrase that teach us that we can become master of anything by practice. પ્રેક્ટિસ જે માણસને સંપૂર્ણ બનાવે છે. આ એક એવું વાક્ય છે જે આપણને શીખવે છે કે આપણે પ્રેક્ટિસ દ્વારા કોઈ પણ વસ્તુના માસ્ટર બની શકીએ. No man has became wise on a first day. You need a lot of practice to master something. કોઈ પણ વ્યક્તિ પહેલા જ દિવસે સમજદાર ન બની શકે. કોઈ પણ વસ્તુમાં માસ્ટર મુખ્ય બનવા માટે તમને પ્રેક્ટિસની ખૂબ જ જરૂર પડે છે. Only practice makes a man perfect. For this we need patience. Practice with patience will lead you to top level. પ્રેક્ટિસ જે માણસને સંપૂર્ણ બનાવે છે. આ માટે આપણને ધીરજ જોશે. ધીરજ સાથે કરેલી પ્રેક્ટિસ તમને ઉચ્ચ સ્તર કક્ષા પર પહોંચાડશે. Then you expect the best example for practice makes perfect. Would be the great scientist Dr. APJ Abdul Kalam. હવે તમારી અપેક્ષા મુજબ પ્રેક્ટિસ સંપૂર્ણ બનાવે છે તે માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાન વૈજ્ઞાનિક એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. The success in his life did not happen in a day. He made it with his hard work and continuous practice. And then it is also said that slow and steady wins the race. આ સફળતા એમના જીવનમાં એક જ દિવસમાં આવેલ ન હતી. તેમણે મહેનત અને સતત પ્રેક્ટિસથી કરી બતાવ્યું અને એમ પર કહેવાય જ છે કે ધીમે પણ મક્કમતાથી કામ કરતા સફળતા મળે છે. Hence we should remember that practice makes perfect. તેથી આપણે યાદ રાખવું જોઈએ કે પ્રેક્ટિસ સંપૂર્ણ બનાવે છે. We may face failure at the beginning, but giving up would not be the right decision. આપણને કદાચ શરૂઆતમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે પરંતુ છોડી દેવું એ યોગ્ય નિર્ણય નથી. So, at last, we always should have to keep it in our mind that practice really makes a man perfect. તેથી અંતે આપણે હંમેશા યાદ રાખવું કે પ્રેક્ટિસ ખરેખર માણસને સંપૂર્ણ બનાવે છે. Thank you. જઝાકલ્લાહ.